ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. કદાચ દીકરો મોટો હોય તો તમારે ન હાલે? તમારે પછી દીકરી તો નથી વહી ગઈ હારે, હા તો હવે તમે કદાચ એના ઘરના હોય અને કદાચ એક દીકરો મોટો હોય તો શું વાંધો? તમને કામકાજ કરીને દે, તમને હારો મદદ કરાવે. પણ અહીંયા કેવું આપણે પેલા આવીએ ને પછી આજુબાજુ વાળા કે તમે આવી બધી લાયા કે મોટો છોકરો વાળે તો આજુબાજુ વાળાને કે તમે ગોતી દ્યો. હા હા આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા લગન મારે ફોન કર્યો. બોલો. હેલો. બોલો ને. હા લગન માટે ઘરેથી ઓફ થઈ ગયા છે એનો. હા આપણે વાત કરેલી હતી. ના ના અત્યારે જ કરી. વિડીયો મૂકવાનો છે તમારે? વિડીયો હા મૂકવાનો. વિડીયો તારે વિડીયો કોલિંગમાં શું ફાવે મને? હે? વિડીયો કોલિંગ કરતા મને નહીં ફાવતું. વિડીયો કોલિંગ નહીં, તમારે યુટ્યુબ ઉપર મૂકવું છે. હા બરાબર ને? હમ શું નામ છે તમારું? મહેશ. આખું નામ બોલો જી. મહેશ આપના નામ ઠાકોર. પપ્પાનું નામ શું છે? આત્મારામ. આત્મારામ હા ઠાકોર. હા ઠાકોર. બરાબર છે. કયું ગામ તમારું? આપણે પોળ પટેલ ચોકડી છે ને હમ. એની બાજુમાં ગામ છે પોળ. પોળ. હા હું અમદાવાદમાં રહું છું, કિશનપુર. એટલે ગામ છે. અત્યારે હાલ તમે ક્યાં રહ્યો? પોળમાં રહ્યો છો કે અમદાવાદમાં રહ્યો? અમદાવાદમાં કિશનપુર. અચ્છા, અમદાવાદ. હા બરાબર. કયા સમાજમાંથી છો તમે? ઠાકોર. ઠાકોર. હા કેટલી ઉંમર કેટલી તમારી? મારી 50 54 થવા આવી. કેટલી કીધી? 50 ઉપર જ છે. 50 ઉપર. હા બરાબર બરાબર. ઘરેથી હમણાં જોબ થઈ ગયા 6 મહિના થયા. 6 મહિના ગુજરી ગયા. હા દીકરા દીકરી કેટલા? કોઈ નથી મારે. મમ્મી પપ્પાના કોઈ આપતું જ નથી. મમ્મી છે પણ એ અલગ રહે છે બધા. મમ્મી છે? હા મમ્મી અલગ રહે છે. અચ્છા, મમ્મી છે એ અલગ રહે છે. હા એમાં કોઈ નમને એકલું તો નહીં. મમ્મી કેમ અલગ રહે? તમારે ભેગા નથી રહેતા? ના એ મોટા બાપી બી એ બાબો એવા જોડે જ અલગ. હે, કેટલી ઉંમર છે હા મમ્મીની? મમ્મીની અત્યારે તો એમની ઉંમર તો ખાસ થઈ ગઈ પણ 60 ઉપર થઈ ગઈ અત્યારે. ઓહો, બરાબર છે. હા કામકાજ નહીં કરી શકતા હોય ને? ના કામે એને પેલા જતા હતા એલા કોટામાં પણ પોતા મારવા પણ બંધ થઈ ગયું. અચ્છા અચ્છા અચ્છા. હા સમજાઈ ગયું સમજાઈ ગયું. હા એટલે તમારે લગ્ન થયા હતા તો કેટલો ટાઈમ તમારે ઘર સંસાર આયલો હતો? મારે એક નંબર બેબી થઈ. બેબી એને લગ્ન કરી દીધા, લવ મેરેજ કરી. હમ. તમે હા કયો ને છોકરાને. હા એક જ મિનિટ. તમે કયો ને કાંઈ છોકરા, તમે કયો ને કાંઈ છોકરા નથી એમ કીધું ને તમે? મારા બેબી ને મારા બેબી અલગ જતી રહી. એમને અલગ લગ્ન કર્યા, મુસલમાનમાં લગ્ન કર્યા. અચ્છા અચ્છા અચ્છા. એવું છે એવું છે. હા લવ મેરેજ કર્યા ને. અચ્છા 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 અચ્છા. તો અમે એની મમ્મી ના પાડી દો તેથી ઓફ થઈ ગઈ એની ટેન્શનમાં. એવું છે. તમારા લગ્ન થઈ ગયા હતા હા અને લગ્ન થઈ ગયા. એક દીકરી છે. એ બરાબર છે. લગ્ન પછી 21 ઉંમર થઈ ને જતી રહી, લવ મેરેજ કરી. અચ્છા અચ્છા અચ્છા. કોઈ હા કોઈ વાંધો નહીં. એ સુખી હોય તો બસ, બીજું શું જોઈએ આપણે? હા મુસલમાન આવી ગઈ એટલે એની મમ્મી ટેન્શનમાં આવી હતી. ટેન્શનમાં આવી ગયા? આ મુસલમાનમાં ગઈ ને એટલે. અચ્છા અચ્છા અચ્છા, સમજાઈ ગયું. હા બરાબર છે. બીજા સમાજમાં ગયા એટલે બેનને થોડોક આઘાત ટેન્શન લાગી આવી. ગયો. હા આગળ ઓહો લાગી. ઓહો. હા બરાબર છે બરાબર છે. હા તમારી વાત સાચી છે. હા હાલ્યા કરે એમાં ભાઈ. આમાં તો શું છે, જે એના કિસ્મત હોય એ મુજબ જાય. હા એમાં હા હા કિસ્મત સિવાય આમાં બીજી વસ્તુ કોઈ કામ નથી કરતી. એ બરાબર બરાબર. છે. એમાં આપણું હા કાંઈ ચાલતું નથી, કોઈનું હા ચાલતું નથી. હા બરાબર છે. હા કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં. અને તમે કામકાજ શું કરો છો અત્યારે? અત્યારે સવારે જોબ કરું તો બધી બપોર બધી રિક્ષા ચલાવું. એમ? હા શેમાં જોબ કરો છો તમે? કારખાનામાં. એમ? હા કેટલો પગાર કેટલો છે? 10,000 પગાર આવે કારખાનામાં. એમ? 10,000 હા પગાર આવે છે? અને રિક્ષા ચલો એમાં 200-300 મળી જાય. એમ?
હા બરાબર છે. એટલે 10,000 ઈ અને 9,000 બીજા ગણીએ આપણે, એટલે હા 19,000 જેવી તમારે આવક થઈ જાય છે. હા હા બીજું કઈ ખેતીવાડી કે એવું કઈ ખરું હમ. તમારે? કઈ નથી, જમીન છે બધી દાખવામાં પડી છે બધી, ક્યારે લોકો પર બાપ દાદા દાખવામાં પડી છે. બરાબર છે, બરાબર છે. હા જમીન છે પણ 10 વીઘા પછી દાખવામાં બધી પડી છે. તમે ભાઈ બેન કેટલા? હા એ બી બેન મારી મોટી બેન લગ્ન એ તો એના ઘરે છે, લગ્ન કર્યા પછી તો અચ્છા, એક બેન હું છે. હું તો બધાથી નાનો હું જ છું. અને ભાઈઓ કેટલા તમે? ભાઈઓ બધા ઓફ થઈ ગયા, અમે એકલો જ કહેતા. અચ્છા, અચ્છા, અચ્છા. તમે એક જ હા છો અત્યારે? હા હવે એકલો જ રહું છું મકાનમાં. અને બેન બા સાસરે વયા ગયા છે? એટલે ક્યાં ના, એ તો હું બધાથી ના ભાઈ, એના 2 છોકરા થઈ ગયા, હોસ્ટેલ જતા રહ્યા છોકરા એમના. હે. હા હા બરાબર છે, બરાબર છે. હા હા સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા એટલે હાલ તમે અમદાવાદમાં રહ્યો છો, તો મકાન તમારે ઘરનું છે? હા ઘરનું જ મકાન છે. એમ. ઈ કેટલા રૂમ વાળું છે? 1 રૂમ રસોડું. એક રૂમ રસોડું. હા બરાબર છે, બરાબર છે. હા સમજાઈ ગયું. કેટલું તમે ભણ્યા ગણ્યા કેટલું? 5 ચોપડી ભણે તને આવું થઈ ગયું હતી મજૂરીમાં. ઘરમાં બહુ દુખી હતો પેલા, પછી કામ ન લાગી, પછી છૂટી ગયું ભણવાનું. અચ્છા, અચ્છા, અચ્છા. હા તો અત્યારે તમે જે કાંઈ કામ કરો છો, બરાબર છે, હા તો અત્યારે તમારે બીજું ઈ સિવાય, રિક્ષા સિવાય બીજું કાંઈ કામ નથી કરતા તમે? નહીં તો નહીં રિક્ષા છે એ તમારા ઘરની જ છે? નહીં નહીં, બાજુ આપણા સારાની છે, એને ભાઈ બનાવ્યો ધર્મનો, એની ગાડી છે. અચ્છા, અચ્છા, સમજાઈ ગયું. તમારા તમારા ઘરના ધર્મના ભાઈ છે, એટલે તમારા શાળા છે એની રિક્ષા તમે ચલાવો છો? હા બાજુમાં જ છે. અચ્છા, 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 અચ્છા. બરાબર હા છે, બરાબર છે. હા હા સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા એ રીતનું છે. હા તમારો મોબાઈલ નંબર બોલો જી. 1 મિનિટ. હા તેમાં અંદર આવી ગયો છે મારામાં, અત્યારે આ કર્યું ને. ઓકે, ચાલો હું બોલું છું. હા 63 5 25 હા 50 6 64. હા હા મારો નંબર. હા આ વોટ્સએપ નંબર જ છે? હા એ જ છે મારો, આ જ નંબર. વોટ્સએપ વાપરો છો ને તમે? હા આ તો આપણું. કોઈ વાંધો નહીં. તમે મને એમાં ફોટો એક મોકલી આપજો. હા અને તમે ઠાકોર સમાજમાંથી છો, તો તમારે તમારા સમાજમાં જોઈએ છે, કોઈ બીજા સમાજ હોય તો હાલે? સમાજમાં મળશે સારી. હે? હા સમાજમાં મળે. એમ નથી કહેતો. હા તમારા સમાજનું કોઈ પાત્ર હોય હમ તો એ હાલે, કે મતલબ કે તમારા કોઈ બી સમાજનું ચાલે, કોઈ બી હા. આપણે ખાલી ઘર મારો ચલાવવું મતલબ જોઈએ. પેલા તમે સમજી લો, હું તમને શું હા કહેવા માંગુ છું. હા તમારે તમારા સમાજમાં જોઈએ છે કે કોઈ બીજા સમાજમાં જોઈએ છે એમ? કોઈ બી સમાજમાં ચાલશે. અચ્છા, અચ્છા, અચ્છા. કોઈ વાંધો હમ નહીં. કોઈ પણ હમ સમાજ તમારે ચાલશે. તમારા હા સમાજમાં હોય તોય ચાલશે, અને હા ઉપરાંત કોઈ બી સમાજ હશે તો ચાલશે. ખાલી આપણે ઘર ચલાવવું જોઈએ બસ તારે. જી, 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 જી. હા ઘર બરાબર એની છે. એ ટૂંકીથી ઘરમાં આરામથી ખાય, આરામથી, આ કોઈ ટેન્શન નહીં. અચ્છા, અચ્છા, અચ્છા. બરાબર છે, હા બરાબર છે. હમ પછી હમ તમારું જે ગામ કયો છો, એ ગામથી હા તમે અહીંયા અમદાવાદમાં આવ્યા ને કેટલા વર્ષ થઈ ગયા? હું તો બચપનમાં જ આવી ગયા. તમારી મમ્મી છે ને બચપનમાં જ અહીં પેલા અહીંની જ છે મારે. એમ. હા બાપ દાદા લોકો અહીં જ વસી ગયા પછી. બરાબર છે, બરાબર. વર્ષો ત્યાં તમે અહીંયા જ રહ્યો છો? હા બરાબર છે, બરાબર છે. હા હા ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. આપણે તમારો નંબર જાહેર થાય એટલે કોઈ તમારી ઉપર ફ્રોડ કોલ આવી શકે છે. હા કોઈ પૈસા ટકાની માગણી કરે, કોઈ ગૂગલ પે કરવાનું કહે, હા હા ટિકિટ ભાડાના પૈસા કોઈ માગે, તો કોઈ સાથે આવો વ્યવહાર નહીં કરતા. ના 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 બરાબર છે. કોઈ જાતની આવી વાતમાં આવતા નહીં કોઈને. બરાબર ના છે. ના અને હા તમારે કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, કોઈ હારે એક દીકરા કે દીકરી હોય, તો એવું હાલે કોઈ ખરું? આવું છે. એક કિલો બહુ મોટું ના, નાનું હોય ને, બે વર્ષનું, 1 વર્ષનું ચાલે છે. હવે 50 વર્ષની ઉંમર તમારી છે, તો તમને જે ઉંમરવાળા જ વ્યક્તિ મળે, તો એને પછી નાનું બાળક તો હોય નહીં ને? હા બરાબર. હા તમે કદાચ 30 વર્ષના કે 25 વર્ષના હોય, તો આપણે સમજીએ કે કદાચ તમને નાની ઉંમરના કોઈ બેન મળે, તો એને નાનું દીકરું કે દીકરી હોય. હા હા હવે તમારી ઉંમર 50 વર્ષ છે, તો સામે બેન હશે, એની પણ ઉંમર હશે હા એવડી. યસ સર. તો એના હા હા દીકરા કે દીકરી મોટા જ હોય ને? હા હા તો એવું હાલે? એ બહુ મોટું નહીં, એટલે થોડું પેલું બહુ મોટું કે કેવું હોય મોટું રોગ? હોય 15 વર્ષનો દીકરો હોય, કદાચ 20 વર્ષનો હોય. એ તો પછી બીજી નાનું બીજું ન હોય તો ચાલી જાય એને. હે. હા તો કદાચ દીકરો મોટો હોય તો તમારે ન હાલે? તમારે પછી દીકરી તો નથી વહી ગઈ હારે. હા તો હવે તમે કદાચ એના ઘરના હોય, અને કદાચ એક દીકરો મોટો હોય, તો શું વાંધો? તમને કામકાજ કરીને દે, તમને હારો મદદ કરાવે. પણ અહીંયા કેવું આપણે પેલા આવીએ ને પછી આજુબાજુ વાળા કે તમે આવી બધી લાયા કે મોટો છોકરો વાળે તો એવું થાય. આજુબાજુ વાળાને કે તમે ગોતી દ્યો.
હા હા એવું થાય. હા એને કે તમે ગોતી દો હાલો, મારે એને કે મારે જેવું જોતું હોય ને સારું, તમને એવું પસંદ પડે ને એવું લઈ આવી દો હાલો એને કે. હા એમ એવું કહી થાય. દો તો હાલે, તો પછી બોલે નહીં ઈ લોકો. હા બરાબર ને? આજુબાજુ વાળાને આપણે જોવું હોય હા તો આપણે એને કહી દેવાનું કે ભાઈ તો એક કામ કરો, તમે તમારી રીતે સરસ મને ગોતી આવી દો હાલો, હા તમને જેવું ગમે ને એવું ગોતી આવી દો મને. હા હા બરાબર ને? હું કહું તમને બરાબર લાગ્યું? કેમ લાગ્યું? હા એમ સારું એમ તો. હા હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં. તમારે કોઈ દીકરો કે દીકરી નાના હોય તો જોઈએ છે, મોટા હોય તો તમારે જોતા નથી. હા બરાબર ને? હા ભલે ભલે, હા કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. હા અને ખાસ કરીને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર છે? હા સારું સારું અને આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી, સારું. બરાબર છે? તમારો ફોટો હા મને ક્યારે મોકલી આપો છો? કાલ મૂકી દઉં. કાલે તમે ફોટો મોકલો ને ત્યારે મને ખાસ ફોન કરજો. હા મહેશભાઈ આત્મારામ ઠાકોરનો હું ફોટો મોકલું છું, તમે જોઈ લ્યો, હા બરાબર છે? સારું. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. સારું ઓકે. ઓકે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.